નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે। ત્યારે સતત બીજા વર્ષે રાતલડી ધમ મંડળી ગરબા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે 21 સપ્ટેમ્બરે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેવાના છે। રાતલડી ગરબા ઝાલા ઇવેન્ટ્સના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 10 દિવસ સુધી શિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે। આમાં મંડળીનો દેશી તડકો અને 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી ગરબા અવિશ્વસનીય બની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। નવરાત્રીનું ડેકોરેશન લાલ અને સફેદ થીમ પર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત એઆઈ સંચાલિત 50 સીસીટીવી કેમેરા, ટિકિટ સ્કેનરથી એન્ટ્રી રાખવામાં આવી છે અને ગરબાનો 2 કરોડનો વીમો લેવામાં આવ્યો છે અને દૈનિક 5 થી 6 હજાર ખેલૈયાઓ આવશે અને તેમના માટે પૂરતી પાર્કિંગની સુવિધા રખાય તેવું પણ આયોજકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। એટલે આ વખતેની રાતરડીમાં આપણે 2025ની જે રાતરડી છે એ સેમ વેન્યુ પર થવા જઈ રહી છે અને આ વખતેની જે રાતરડી છે એમાં આપણે આખું સેટ વાઇઝ ડેકોર ઊભું કરી રહ્યા છે કે જે લોકોને એક લક્ઝરી ફીલ અપાવશે કે ના કોઈ આવું ફીલ કર્યું છે પહેલાં, ના આગળ કરી શકશે। જે અમે ડિઝાઇન જે અમે આ વખતે રેડી કરી છે ડેકોર માટે, એ લોકો નવું જોશે આ વખતે અમદાવાદમાં અને ખૂબ જ આખા અમદાવાદનું એકદમ વાયરલ સ્પોટ આપણું રાતરડી થશે એ અત્યારે અમને ગેરંટી છે। અને મેઇનલી આ વખતે આપણે 50થી પણ વધુ એઆઈ સીસીટીવી આપણે પ્લાન કર્યા છે કે જેમાં આપણે ડેટા કે બધું આપણને એઆઈનું બધું રહેશે કે કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને તેનો તમામ વસ્તુ આપણે એઆઈ જનરેટ દ્વારા બનશે કે કોઈ બી ભૂતકાળમાં કે કોઈ બી ગુનામાં હોય કોઈ બી વ્યક્તિ તો એનો ડેટા આપણે આપી દઈએ તો એ તરત જ એઆઈ કેમેરામાં ડિટેક્ટ થઈ જશે। પ્લસ બીજી વસ્તુ એ છે કે આપણે કોઈ બી વિધર્મી લોકોને પ્રવેશ આપવામાં આ વખતે કોઈ બી આડે બંધાયા નથી અને કમ્પલસરી આપણે વેલિડ આઈડી પ્રૂફ લોકોને પહેલેથી જ કીધું કે વેલિડ આઈડી પ્રૂફ આપણે પહેલેથી લોકોને કમ્પલસરી પોતાની જોડે પ્રોવાઈડ કરવું પડશે તો જ આપણે એ રીતના એન્ટ્રી કરીશું અને કોઈ બી જાતનું આપણે અસામાજિક તત્વો દ્વારા કોઈ બી જાતનું ન્યુસન્સ ના ફેલાય એની પહેલેથી કાળજી રાખી